નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદ શહેરમાં પોલીસનો કોઈ ખોફ ના હોય તેમ ચોરી, લૂંટ, મારામારી, દુષ્કર્મ જેવા ગુનાઓ છાસવારે સામે આવતા હોય છે। અસામાજિક તત્વો બેખોફ બનીને દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે ફરી એકવાર અમદાવાદના રખિયાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। જોઈએ આ વિશેષ અહેવાલમાં। અમદાવાદમાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ। રખિયાલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। પાનના ગલ્લે થયેલ માથાકૂટમાં આરોપીઓએ કાઢ્યા હથિયારો। હાથમાં ઘાતક હથિયારો સાથે રસ્તા પર મચાવ્યો આતંક। આરોપીઓએ હથિયારો કાઢીને પોલીસને પણ ડરાવી। પોલીસને જાણ થતાં કુલ 6 ઇસમો સામે ફરિયાદ નોંધી। અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો, જ્યાં પાનના ગલ્લે થયેલ માથાકૂટમાં આરોપીઓએ હથિયારો કાઢ્યા હતા। ઘાતક હથિયારો સાથે આરોપીઓએ રસ્તા પર આતંક મચાવ્યો હતો। અસામાજિક તત્વોએ રાહદારીઓને પણ ધમકાવ્યા હતા, સાથે જ તલવારો, ધોકા સાથે મોડી રાત્રે વિસ્તારને બાનમાં લીધો હતો। ये काम का जो फरियादी है सद्दामुद्दीन करके, वो गल्ले पे बैठा था। तब ये जो आरोपी है सरवर कड़ो और उसके साथ 5-6 लोग थे, वो सब गल्ले पे गए और उनको जाके पूछा कि भाई तुम्हारा भाई सलमान कहाँ है। सलमान के साथ उनकी कुछ दुश्मनी चल रही है। तो उन्हें फरियादी ने बताया कि मुझे मालूम नहीं है, मेरी उनसे कुछ बनती नहीं है। तो ये सब गाली गलौज करने लगे और बोला कि वो नहीं है तो कोई बात नहीं, हम तुमसे बदला लेंगे, भाइयों से बदला लेंगे। ऐसा बोल के तलवार से वो हमला किया और उसको मारने की कोशिश की, तो वो फरियादी वहां से भाग गए। આ મામલે પોલીસે જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસને પણ આ આરોપીઓએ હથિયારો કાઢીને ડરાવી હતી। રખિયાલ પોલીસને આ મામલે જાણ થતાં જ કુલ 6 ઇસમો સામે ફરિયાદ નોંધી હતી। પોલીસે સમીર શેખ નામના આરોપીને દબોચ્યો હતો, જ્યાં अन्य 5 आरोपीની પોલીસે સઘન શોધખોળ હાથ ધરી છે। एक आरोपी को अभी पकड़ लिया है हमने और दूसरे आरोपी पकड़ने की तजवीज चालू है। अभी सब पुलिस लगी है। રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં વધઘટ નોંધાઈ રહી છે। ક્યાંક તાપમાનનો પારો નીચે ગગડતો જાય છે અને ઠંડી તેના જૂના રેકોર્ડ પણ તોડી રહી છે, તો ક્યાંક ઠંડીનું પ્રમાણ એકદમ નહિવત છે। હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે અને તેમાં પણ રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવ અને ઠંડીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે। જો કે કચ્છમાં આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ રાજસ્થાન અને પાકિસ્તાનમાં વાતાવરણના ઉપલા સ્તરમાં એન્ટીસાઇસર રચાયું છે। આ એન્ટીસાઇસરની અસરને કારણે જ કચ્છમાં તાપમાનનું પ્રમાણ વધ્યું છે અને ઠંડીનું જોર ઘટ્યું છે। હજુ પણ આગામી 48 કલાક સૌરાષ્ટ્રની ધરા ઠંડા પવનોને કારણે થીજી જવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રાહુલ કોંગ્રેસના પુતળાનો દહન કર્યો હતો। અમિત શાહે સંસદમાં કરેલા નિવેદનને કોંગ્રેસે તોડી ફોડી ગાંધીનગરમાં ખોટું શક્તિ પ્રદર્શન કર્યું છે। રાહુલ ગાંધીના નિવેદનમાં અમિત શાહની સ્પીચને ખોટી રીતે ઉપાડી છે। ભાજપના આગેવાનોએ આજે બંધારણનું માન સન્માન આપ્યું છે। કોંગ્રેસે બંધારણમાં 50% કાપ કર્યો। કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી દ્વારા જે એઆઈના રિપોર્ટની મદદથી જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબના નિવેદનને તોડફોડ કરીને પબ્લિકની સામે ગેરમાર્ગે પબ્લિકને દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જે એમને સંસદની બહાર ખોટા નિવેદનો આપીને જે પ્રદર્શન કર્યું છે એના વિરોધમાં આજે સમગ્ર ગુજરાત, આજે સમગ્ર ભારત વર્ષની અંદર ઠેર ઠેર કોંગ્રેસના નેતાઓ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે જેની અંદર જે પાર્ટી ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી કે જેને હંમેશા બાબા સાહેબ આંબેડકર અને એમના સંવિધાનને સર માથે રાખ્યું છે અને એના બંધારણ પ્રમાણે ચાલ્યા છે। ગુજરાતમાં એ વર્ગ ધરાવતી 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે। રાજ્ય સરકાર 25 ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવા જઈ રહી છે। આ દિવસે નવી 9 પાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરવા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે।
પાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપી રાજ્ય સરકાર ગુજરાતીઓને નવા વર્ષની ભેટ આપવા જઈ રહી છે. નવસારી, વાપી, મહેસાણા અને મોરબી, પોરબંદર, આણંદ અને મોરબી, પોરબંદર અને આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. મહેસાણા જિલ્લાની ખેરાલુ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસમાં નોર્થ ગુજરાત યુનિવર્સિટી લેવલે બોલ બેડમિન્ટન સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં ઉત્તર ગુજરાત અને યુનિવર્સિટી સંલગ્ન અલગ અલગ 8 જેટલી કોલેજોએ ભાગ લીધો હતો. 2 દિવસ બોલ બેડમિન્ટન સ્પર્ધા યોજવામાં આવી છે. આજે અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો છે, જ્યારે આવતીકાલે અલગ અલગ કોલેજની 11 જેટલી વિદ્યાર્થીનીઓની ટીમો બોલ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેશે. અમારા મેદાન ઉપર યુનિવર્સિટી કક્ષાની બોલ બેડમિન્ટનની સ્પર્ધા ચાલુ છે. આજે ભાઈઓની સ્પર્ધા છે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જુદી જુદી કોલેજોની 8 જેટલી ટીમોએ ભાગ લીધેલો છે. આખો દિવસ આ સ્પર્ધાઓ ચાલશે અને આવતીકાલે બહેનોની સ્પર્ધા યોજાશે, જેમાં 11 જેટલી ટીમો ભાગ લેનાર છે. અમદાવાદના ઘુમા નજીક બ્રિજ બનાવવા પાછળ 80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આ 80 કરોડનો ખર્ચ બનાવેલા બ્રિજમાં તંત્રએ જાણે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. બ્રિજ જ્યાં પૂર્ણ થાય છે તેની સામે દિવાલ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં 80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો રેલવે ઓવરબ્રિજ ફરી એકવાર તંત્રના અણઘડ આયોજનનું ઉદાહરણ બન્યો છે. બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ બ્રિજ જ્યાં પૂર્ણ થઈ રહ્યો છે ત્યાં આગળ જવાનો કોઈ રસ્તો નથી. જે બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે ત્યાં બ્રિજ પૂરું થતાની સાથે જ આગળ કોઈ જ જગ્યા નથી, કારણ કે આગળ દિવાલ અને રહેણાંક વિસ્તારની શરૂઆત થાય છે. ગુજરાતના ભાજપના નેતાઓ મૌની બાબા બનીને આજે બેઠા છે. આજે પ્રજા કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે. આજે આ બ્રિજ જે છે 5 વર્ષની અંદર પૂરો કરવાનો હતો. બ્રિજ બનાવવા પાછળ 80 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. 90%થી પણ વધારે રકમ વપરાઈ ચૂકી છે. તેમ છતાં હજી બ્રિજ પૂરો નથી થયો, હજી તો અધૂરો છે. અને આ ગુજરાતનો પહેલો એવો જાદુઈ બ્રિજ છે કે જ્યાં જેવું વાહન બ્રિજ ઉપર ચડે છે અને વાહન જ્યારે ઉતરશે ત્યારે તમને સામે એક દિવાલ મળશે અને એક સાંકડો રસ્તો મળશે. મારું તો એવું કહેવું છે કે અહીંયા એક મ્યુઝિયમ બનાવવું જોઈએ. સરકારી અને પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓને અહીંયા બોલાવવા જોઈએ અને અહીંયા એમને બતાવવું જોઈએ કેવી રીતે ભણેલા ગણેલા અધિકારીઓ જે છે અભણોની રીતે વર્તી રહ્યા છે. જો કે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે, પરંતુ તે શરૂ ક્યારે થશે તે એક સવાલ છે. આ બ્રિજને નીચે ઉતારી દીધો છે, પરંતુ તેની સામે જ લોકો વસવાટ કરી રહ્યા છે. ટીપીમાં આવતા મકાનો અંગે નિર્ણય લીધા વગર જ આ બ્રિજનું કામ કરી દેવામાં આવ્યું છે. જ્યારે લોકો અત્યાર સુધી બ્રિજ ન હોવાથી હેરાન થયા, પરંતુ હવે બ્રિજ બન્યા બાદ અણઘડ આવરતને લીધે હેરાન થઈ રહ્યા છે. ગુજરાતની જનતાને આવો ભ્રષ્ટાચારના કારણે, આ કટકીના કારણે, આવા અધિકારીઓના કારણે અને આવા નેતાઓ જે મૌની બાબા બનીને બેઠા છે એના કારણે ગુજરાતના પ્રજાના જે ટેક્સના પૈસા છે દિવસે ને દિવસે પાણીમાં ડૂબી રહ્યા છે. આનું એક સ્પષ્ટ પ્રમાણે આજે જાદુઈ બ્રિજ છે. આ એનું એક પુરાવો છે જે આજે હું તમને બતાવી રહ્યો છું. એટલે ચોક્કસથી આ એક ભ્રષ્ટાચારનો અને ઓડાના અધિકારીઓનો અણધડ નિર્ણયના કારણે આ એક બ્રિજ છે તે બનાવી દેવામાં આવ્યો છે. પરંતુ આ બ્રિજ કઈ પ્રકારે અને કયા રિપોર્ટના આધારે, કયા સર્વેના પ્રમાણે બનાવાયો હશે તે એક કહેવું મુશ્કેલ છે, કારણ કે બ્રિજ જ્યાં ખતમ થાય છે તેની સામે જ દિવાલ છે અને દિવાલની બાજુમાં સોસાયટીનો જે એક રસ્તો છે તે આવેલો છે. પરંતુ હવે આ બ્રિજ કઈ રીતે લોકોના ઉપયોગમાં આવી શકશે, લોકો આ બ્રિજ ઉપરથી કેવી રીતે અવર જવર કરી શકશે અને આ બ્રિજ ચાલુ કરાશે કે કેમ, એ એક મોટો સવાલ છે. કેમેરા પર્સન જય જાની સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં વારસિયા પોલીસે અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. વારસિયા પોલીસે અપહરણકર્તાને ઝડપી પાડ્યા છે. ખંડણી માટે આરોપીઓએ કર્યું હતું વેપારીનું અપહરણ. તો આરોપીઓએ વેપારીનું અપહરણ કરી 6 લાખની ખંડણી માંગી હતી. ત્યારે વેપારીનું અપહરણ કરી માર મારી નગ્ન કરીને વિડીયો બનાવવામાં આવ્યો હતો. ત્યારે વિડીયો બનાવી છેલ્લા ઘણા સમયથી વેપારીને ધમકી આપવામાં આવતી હતી. ત્યારે આ સમગ્ર મામલે વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
વાયરલ વિડીયોને મામલે 2 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વાયરલ વિડીયોને મામલે 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. મોબાઈલ 2માં ફરજ બજાવતા 2 પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી. હેડ કોન્સ્ટેબલ કુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે ફરજ દરમિયાન બેદરકારી દાખવવાની હકીકત ફલિત થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો અસામાજિક તત્વો પોલીસ પર હાવી થતા હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. તો રખિયાલના બંને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો મોબાઈલ 2માં ફરજ બજાવતા 2 પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ કુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેશને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજ દરમિયાન બેદરકારી દાખવવાની હકીકત ફલિત થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો અસામાજિક તત્વો પોલીસ પર હાવી થતા હોય તેવું દ્રશ્યમાન થયું હતું. ત્યારે સસ્પેન્ડ કરવાની આ કાર્યવાહી કરવામાં આવી છે. રખિયાલના બંને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. મોબાઈલ 2માં ફરજ બજાવતા 2 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ કુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેશને આ મામલે સસ્પેન્ડ કરી દેવાયા છે. ત્યારે ફરજ દરમિયાન બેદરકારી દાખવવાની હકીકત ફલિત થતા આ નિર્ણય લેવાયો છે. અસામાજિક તત્વો પોલીસ પર હાવી થતા હોય તેવું દ્રશ્યમાન થયું હતું. રખિયાલના બંને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. મોબાઈલ 2માં ફરજ બજાવતા 2 પોલીસ કર્મીઓ વિરુદ્ધ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજ દરમિયાન બેદરકારી દાખવવામાં આવી હતી, જેની હકીકત સામે આવતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અસામાજિક તત્વો પોલીસ પર હાવી થતા હોય તેવું દ્રશ્યમાન થયું હતું. ત્યારે રખિયાલના બંને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી. सर ये जो आज का बनाव बना है उसके सिलसिले में अब क्या बताओगे? आज अभी रात 18 तारीख को 11 बजे का बनाव है. रखियाल पुलिस स्टेशन विस्तार में नूरमहल होटल के पास एक काम का जो फरियादी है सद्दामुद्दीन करके, वो गल्ले पे बैठा था. तब ये जो आरोपी है सरवर कड़वा और उसके साथ 5-6 लोग थे, वो सब गल्ले पे गए और उनको जाके पूछा कि भाई तुम्हारा भाई सलमान कहाँ है. सलमान के साथ उनकी कुछ दुश्मनी चल रही है. तो उन्हें फरियादी ने बताया कि मुझे मालूम नहीं है, मेरी उनसे कुछ बनती नहीं है. तो ये सब गाली गलौज करने लगे और बोला कि वो नहीं है तो कोई बात नहीं, हम तुमसे बदला लेंगे, भाइयों से बदला लेंगे, ऐसा बोल के. આરોગ્ય મંત્રીએ અમદાવાદની સિવિલ મેડિસિટીની મુલાકાત લીધી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં આરોગ્ય મંત્રીએ લીધી સિવિલ મેડિસિટીની મુલાકાત. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિવિલ મેડિસિટીની મુલાકાત લીધી. ત્યારે સિવિલ મેડિસિટીના નિર્માણાધીન પ્રોજેક્ટની વિગતવાર સમીક્ષા કરી. તો આરોગ્ય સચિવ અને આરોગ્ય કમિશનર ઉપસ્થિત રહ્યા. ત્યારે મેડિસિટીની તમામ હોસ્પિટલના વડા, પીઆઈયુના વડા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. આરોગ્ય મંત્રીએ સિવિલ મેડિસિટીની મુલાકાત લીધી છે, એક બેઠક યોજી. અમદાવાદમાં એએમસી સેન્ટ્રલ ઓફિસનો છબરડો સામે આવ્યો છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. એએમસી સેન્ટ્રલ ઓફિસનો છબરડો સામે આવ્યો છે. મૃતક કર્મચારીના ટ્રેનિંગ માટે કરવામાં આવ્યો ઓર્ડર. ઇજનેર વિભાગના ટેકનિકલ સુપરવાઇઝરની યોજાવાની છે ટ્રેનિંગ. ત્યારે ટીએસ કૃણાલ રાઠવાનું સપ્ટેમ્બર મહિનામાં મોત નીપજ્યું હતું. તો સેન્ટ્રલ ઓફિસ પાસે કર્મચારીઓની અપડેટ માહિતી નથી.
અંગત સ્વાર્થ માટે સામાન્ય મેડિકલ અનુભવ ધરાવતા ઇસમો લોકોના આરોગ્યની પણ પરવા કરતા નથી. પૂર્વ કચ્છમાં આ જ પ્રકારના એક તબીબની પ્રેક્ટિસ પરથી પડદો ઉચકાયો છે. ગાંધીધામના કાર્ગો ઝુંપડપટ્ટી વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબને એસઓજી દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹19,884 કિંમતની એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો કબજે લીધા હતા. મહેસાણા જિલ્લામાં ઓવરલોડ તેમજ પરમિટ વિનાના સાદી રેતી તથા કપચીના વહનની પ્રવૃત્તિ બેફામ બની છે. ત્યારે આ પ્રવૃત્તિને કંટ્રોલમાં લેવા માટે મહેસાણા ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં મહેસાણાના નગર સર્કલ પરથી ઓવરલોડ કપચી ભરેલ બે ડમ્પર તેમજ નંદાસણ પાસેથી પરમિટ વિના સાદી રેતી ભરેલું ડમ્પર ઝડપાયું હતું. ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્રણેય વાહનો સલામત સ્થળે રાખી ત્રણેય વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહેસાણામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી છે. આથી જિલ્લા પંચાયતે કુપોષણ દૂર કરવા જતન નામથી ગુજરાતમાં સૌપ્રથમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જિલ્લા આરોગ્ય, બાળ વિકાસ અને શિક્ષણ વિભાગના સહિયારા સહયોગથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં 767 જેટલા બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. આ કુપોષણથી પીડિત બાળકોને વિશેષ પ્રકારનો પોષણક્ષમ ખોરાક આપવામાં આવી રહ્યો છે. તેમજ બાળકોને કુપોષણમાંથી મુક્તિ અપાવી સંપૂર્ણ સ્વસ્થ પોષણક્ષમ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મેઇન જો ડિપાર્ટમેન્ટ્સ છે આઈસીડીએસ, હેલ્થ અને શિક્ષણ, તો પ્રાથમિક શિક્ષણ, તો આ જો 3 વિભાગ છે એ સંકલનમાં રહીને જેટલા બધા બાળક છે આંગણવાડીમાં નોંધાયેલા, તો એમાં જો એની યાદી છે એ આ લોકો સ્ટડી કરે છે અને કલેક્ટિવ એક ટીમ બનાવીને જેમાં આપણા ફિમેલ હેલ્થ વર્કર છે, મુખ્ય સેવિકા આવે છે અને આરબીએસકેના મેડિકલ ઓફિસર અને એની ટીમ હોય છે. તો આ એક ટીમના અંડર 10 થી 12 જેટલી આંગણવાડી આવે છે. તો એવા બાળકોની રેગ્યુલર મોનિટરિંગ આ લોકો કરે છે અને માઇક્રો પ્લાનિંગ પણ કરતા હોય છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ વોકવે પરથી નદીમાં કૂદી છેલ્લા 11 વર્ષમાં 1,869 લોકોએ આપઘાત કર્યો છે. છેલ્લા 11 વર્ષમાં 1,869 લોકોએ કરેલા આપઘાતમાં 1,586 પુરુષ, 247 મહિલા અને 36 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે આપઘાત કરતા બચાવાયેલા 466 લોકોમાં 192 મહિલા, 258 પુરુષ અને 16 બાળકોનો સમાવેશ થાય છે. તો રિવરફ્રન્ટ પર પ્રતિ કિલોમીટર એરિયામાં સિક્યુરિટી ગાર્ડ મૂકવાની વાતો કરાય છે. જો કે નદીમાં કૂદતા કોઈ નાગરિકને બચાવવામાં સિક્યુરિટી સફળ રહી નથી. 2022માં 155 અને 2023માં સૌથી વધુ 158 લોકોએ રિવરફ્રન્ટથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. કોંગ્રેસ લઘુમતી વિભાગના વર્કિંગ ચેરમેન અતિક સૈયદે આક્ષેપ કર્યો છે કે રિવરફ્રન્ટથી શાહપુર ફાયર બ્રિગેડ 1.5 કિલોમીટર અને નવરંગપુરા અને સાબરમતી ફાયર સ્ટેશન 4 થી 5 કિલોમીટરના અંતરે હોવાથી નદીમાં પડેલી વ્યક્તિને બચાવવામાં વિલંબ થાય છે. ફાયર બ્રિગેડે એક વ્યક્તિની રિવરફ્રન્ટ ખાતે નિમણૂક આપી છે. તે સ્થળ પર ડ્યુટીમાં જોવા મળતી નથી. ફાયર બ્રિગેડે મૂકેલી 2 બોટ પણ ખરાબ હાલતમાં છે. બચાવ કોલમાં માંડ 70% નાગરિકોને જ બચાવી શકાયા છે. જ્યારે રિવરફ્રન્ટ પર 3 શિફ્ટમાં પશ્ચિમ ઝોનમાં 53 અને પૂર્વ ઝોનમાં 44 સિક્યુરિટી ગાર્ડ મુકાશે. તેમાં મોટાભાગનાને તરતા આવડતું નહીં હોવાથી નદીમાં પડેલી વ્યક્તિને બચાવવા અશક્ય બને છે. સાબરકાંઠાના ઈડરમાં ખાનગી સીઝિંગ એજન્ટોની દાદાગીરી સામે આવી છે. સીઝરો પોલીસ તંત્રને પણ ખુલ્લો પડકાર આપી રહ્યા છે. ઈડરના ભરબજારમાં વાહન ચાલકને રોકીને હેરાન કરવામાં આવ્યો હતો. વાહન ચાલક સાથે થયેલી હેરાનગતિનો વિડીયો પણ સામે આવ્યો છે. લોન ધારકોને ખોટી રીતે હેરાન પરેશાન કરાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તંત્રની છુપી નજર હેઠળ સીઝરો હેરાનગતિ કરી રહ્યા છે.
બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.